આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 3 વિચલ સુરેખ સમીકરણ યુગ્મ નું સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર ટ્રિપલ આઈ ભણશું, જેમાં આદેશની રીતે ઉકેલ શોધો ગોતવાનું છે. તો આપણે અહીંયા જોઈ શકીએ કે રકમની અંદર 3x y 3 અને 9x 3y 9 આવી રકમ આપેલી છે. જો તમારી નજર હોય તો આપણને આ બંને સમીકરણો સમાન દેખાય છે, કારણ કે આને પણ જો આપણે 3 વડે ગુણીએ તો બે સમીકરણ સમાન છે, પણ આપણને આદેશની રીતે ઉકેલવાની સૂચના છે, એટલે આપણે એ પ્રમાણે ગણતરી કરીએ તો આપણને ખ્યાલ છે એમ પહેલા સમીકરણને નંબર 1 આપીએ એટલે કે 3x y 3, જેને કહી દઈએ સમીકરણ 1. બીજાને નંબર 2 આપીએ એટલે કે 9x 3y 9, આને કહી દઈએ સમીકરણ 2. આગળ જોયું એમ સમીકરણ 1 ઉપરથી કોઈ પણ એક ચલને કરતા બનાવીએ તો આગળ કીધું તે એ મુજબ x ને કરતા બનાવીએ તો x 3, આ y માઈનસ છે સામે જાય તો પ્લસ y, અને આ x ના ગુણાકારમાં 3 છે એ સામે જાય તો ભાગાકારમાં, જેને આપણે કહી દઈએ સમીકરણ નંબર 3. હવે આ સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો અહીંયા મૂકીએ તો 9 ના 9 એમનો x ની જગ્યાએ 3 y ના છેદમાં 3, બાકીનું એમનો માઈનસ 3y ને બરાબર 9 ના 9. હવે છેદમાં 3 છે, આગળ કૌંસના ગુણાકારમાં 9 છે, તો આપણે લસા લેવો પડે તો લસા માટે આપણે સીધી રીતે જ પસંદ કરશું. આ છેદનો છે આ બંને સાથે ગુણાકાર કરશું, આ 9 ને પણ આ બંને સાથે ગુણાકાર કરીએ તો 9 ગુણ્યા 3 એટલે 9 તેરી ને 27, પ્લસ ના પ્લસ 9 ગુણ્યા y એટલે 9y, માઈનસ ના માઈનસ 3 ને 3 આયરે ગુણીએ તો 3 તેરી 9y બરાબર 3 ગુણ્યા 9 એટલે 9 તેરી ને 27. તો અહીંયા જોઈએ આપણે પ્લસ 9y માઈનસ 9y, તો પ્લસ માઈનસ એકબીજાને કેન્સલ થઈ જાય એટલે 9 માંથી 9 થાય તો 0, તો આ બાજુ બચ્યા 27, સામે પણ મળ્યા 27. તો અહીંયા x અને y ની કોઈ નિશ્ચિત કિંમતો મળતી નથી, તેથી આપેલ સમીકરણને કેવા તો કે અનંત ઉકેલો હોય. તો આ પ્રકારના સમીકરણમાં ખાસ જોવાનું, બંને સમીકરણ જ્યારે જ્યારે સમાન હોય તો એ સમીકરણોને અનંત ઉકેલો હોય છે.